નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત કવિ પરિચયની અંદર આપણે હેમચંદ્રાચાર્ય વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આપણે હેમચંદ્રાચાર્યના જન્મ વિશે વાત કરીએ તો મિત્રો, પુસ્તકની અંદર ઈસવીસન 1089 આપેલા છે અને આપણે વિકિપીડિયાના આધારે આ જન્મ તારીખ છે એ લીધી છે, એટલે જેની અંદર તેમનો જન્મ ઈસવીસન 1088ની અંદર થયો હતો. જન્મસ્થળની વાત કરીએ તો તેમનું જન્મસ્થળ ધંધુકા છે, જે ગુજરાતની અંદર આવેલું છે. ત્યારબાદ હેમચંદ્રાચાર્યનું મૂળ નામની વાત કરીએ તો તેમનું મૂળ નામ છે ચાંગદેવ. હેમચંદ્રાચાર્યના મૃત્યુની વાત કરીએ તો તેમનું મૃત્યુ ઈસવીસન 1173ની અંદર થયું હતું. હેમચંદ્રાચાર્યની દીક્ષા વિશે વાત કરીએ તો 5 વર્ષની વયે જૈનાચાર્ય દેવચંદ્રચુરીએ દીક્ષા આપી હતી અને માત્ર 21 વર્ષની વયે આચાર્ય હેમચંદ્ર બન્યા હતા. હેમચંદ્રાચાર્યની કૃતિઓ વિશે વાત કરીએ તો સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી વ્યાકરણ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનું શાસનની રચના કરી હતી. સોલંકી રાજાઓના ઇતિહાસ ગ્રંથ દ્રયાશ્રયની રચના કરવા બદલ સિદ્ધરાજ જયસિંહે તેમને કાલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું હતું. આ પ્રશ્ન ઘણી વખત પૂછાયો હતો કે હેમચંદ્રાચાર્યને કાલિકાલ સર્વજ્ઞનું બિરુદ કોણે આપ્યું હતું? તો જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહે. આ ઉપરાંત અભિધાન, ચિંતામણી, કાવ્યાનુશાસન, સંદાનુશાસન, વિતરાગ સ્ત્રોત, પ્રમાણમીમાંસા, યોગશાસ્ત્ર, સંસ્કૃત ભાષાકોશ જેવા ગ્રંથોની તેમને રચના કરી હતી. હેમચંદ્રાચાર્યે બધા જ ગ્રંથોની રચના પ્રાકૃતિક ભાષાઓમાં કરી હોવાથી તેઓ ગુજરાતી ભાષાના સાહિત્યકાર તરીકે ગણાતા નથી. આ પણ ખૂબ જ અગત્યનું છે. હવે તેમના જાણીતા સાહિત્ય કૃતિની વાત કરીએ તો તેમની ખૂબ જ જાણીતી સાહિત્ય કૃતિ છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન. તો મિત્રો, આ હતી ગુજરાતી સાહિત્ય અંતર્ગત હેમચંદ્રાચાર્ય વિશેનો ટૂંકો અને ટચ કવિ પરિચય. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો, આપણે બીજા કવિ પરિચય લઈને પણ આપણે વિડીયો બનાવીશું, તો જલ્દીથી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.